હાય ગાઈઝ, જો આજે અમારા ઘરમાં નવા કિચનમાં કુક આવ્યા છે. શું બનાવજો સાહેબ? પંજાબી શાક. જો પનીરની સબ્જી બને છે, એના માટે બધું તૈયાર છે. ટામેટા અમે કરી છે ડુંગળી મરચાં અને કોથમીર. ત્રણ મિક્સ કરી. હવે આપણે કરીશું હજુ આપણે કરીશું ટામેટાની ગ્રેવી. તમને આજે શું થયું કે લાવ હું બનાવી દઉં? બસ ઈચ્છા થઈ ગઈ બનાવી ઈચ્છા. ઓકે, સારું. તો હમણાં બી ડિફરન્ટ ખાવા મળે, ડિફરન્ટ હાથનું. તમે હેલ્પ મળે. રોજ એકનું એક હાથનું કંઈ બી કંટાળી ગયા હોય. જો ગાઈ આજે આ દેવરાજ છે. આજે અમારા ઘરે પનીરની સબ્જી બની છે. દેવરાજ હેલ્પ કરે છે. શું કરે દેવરાજ? જો પનીર કટ કરે છે. આજે મમ્મીને રજા નહીં દેવરાજ બનાવવાની. દેવરાજ અને એના ડેડી બંને બનાવવાના છે. વાસણનો ભલે ઢગલો થતો એ તો હું ઘસી નાખીશ. કયા ગ્રેવી? પનીર બટર મસાલા અને પનીર ટિક્કા મસાલા. પનીર ટિક્કા મસાલા લીધા? પનીર બટર મસાલા બરાબર છે. એવી ગ્રેવી તો આપણે બનાવી છતાં બીજી મતલબ કે ઉપરથી ના એડ કરી નાખજો. ગ્રેવી ડબલમાં સારું લાગશે. આ થઈ ગયું તમારે? કઈ નાખું નહીં, જીરું હોય. તમારા પત્ર બી તમારે નાખવા છે અંદર. એ બધું અમે નહીં રાખતા. એ બધું આ ગ્રેવીમાં આવી છે. બધા મસાલા જે છે ને એ ચાલે. આખા મસાલા ના નાખો તમે. તમે તો આમ તડકા જેવું બનાવો છો. તડકા જેવું, ભડકા જેવું. ભડકા આપણે ખાઈએ ખરી, પણ પેલું માથામાંથી એમ પસીનો છૂટી જાય ને એટલું સ્પાઈસી હોય ને ખરેખર. હે? હા, તમને કોઈ પેલા એમના પીરસી હોય ને પ્લેટની અંદર તો તમને કોઈ વાર બીજી વાર માગે નહીં, કેમ કે એટલું સ્પાઈસી બનાવે ને. અને અમને એટલી ટેવ જ છે ખાવાની સ્પાઈસી. શું કેવું દેવરાજ? ખાલી બસ પણ સમજાઈ દીધા. મારા ભાગે બધી લઈને આવ્યો છું. હા, તો વર્ષોથી લઈને આવ્યો છે ને, ખાલી તમને આપતો હશે. તમારી ચિલ્લર મમ્મી માટે 9 વર્ષની નવી ચિલ્લર. જો ગાઈસ, આ છોકરો જોયો તમે કેવું કરે છે મમ્મી પપ્પાને. એવું થેન્ક યુ તો કહેતો નથી, પૈસા આપીને કામ બી કરે છે. પૈસાને અહેમિયત આલે છે, પણ એવું નહીં કે મમ્મી પપ્પાને થેન્ક યુ કહીએ. હા, થઈ ગયું. આ શું નાખ્યું પહેલાં? મરચાં, લીલા મરચાં, કોથમીર બંને મિક્સ કરી નાખ્યું ને તમે ગ્રેવી કરી નાખી. કોથમીર તો પણ ઉપરથી એડ કરીએ તો સારું રહે. બધાની વસ્તુ અલગ. હા, હવે તમારી બનાવવાની સ્ટાઇલ અલગ છે, મને ખબર છે. એટલે તો આજે સાથે સાથે આપણે ડુંગળી ગ્રેવી કરી નાખીશું, એટલે બંને જોડે જોડે શેકાઈ જાય. એમની છોકરા એટલે તો તમારી ડિમાન્ડ કરે છે કે આજે પપ્પા ઘરે છે તો પપ્પા જ બનાવે. એમ બી તમને પનીર સારું બનાવો છો, બીજું કશું જ નથી બનાવતા. જો કે આવડતું ગાઈસ એમનો પનીર અને ના ગાઈસ, મારા ટોઠા હાથ ના ખાઓ તો તમે ખાતા રહેજો. ટોઠા તો બહુ સરસ બનાવે છે માય હસબન્ડ. બે દિવસ પછી તમે ટોઠાનો પ્રોગ્રામ રાખજો. શું કહેવું? દુકાન કોણ બેસવા જશે? દુકાન સાચી. આ દુકાનના હિસાબે તો આપણે કંઈ કરી નહીં શકતા. અને તમે આટલા બધા વિડીયોની અંદર આજે પહેલી વાર વિડીયોમાં આવશો. આના લાઈક કેટલા હતો જોજો. ઓહો, કેટલો લાઈક્સ આવશે? જો આમાં શિમલા મિર્ચ એડ કરી નાખ્યા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આપણે એની એડ કરીશું ટામેટાની ગ્રેવી. ટામેટાની ગ્રેવી. મમ્મી આ લચ્છો પરાઠા બનાવી છે. જો એટલે આમાં શું લોટ આપવો છે ને, આ કરી નાખ્યું. પછી અંદર તેલ લગાવી દીધું છે. પછી આની અંદર છે ને આપણે શું કરવાનું છે ખબર છે? કટિંગ કરવાનું છે. આમાં એની સ્લાઇસ બનાવવાની. જો બધાની સ્લાઇસ બનાવી દઈશું. પછી હું એ તો ગાઈસને જો એટલે બધું આવી રીતે મસ્ત પાતળી પાતળી સ્લાઇસ કરી નાખવાની. પછી રાઉન્ડ કરી નાખવાનું. આ દેખાય છે જો આ રીતનું. પછી આમ કરીને એની આમ રાઉન્ડ લઈ લેવાનું છે.
બસ પછી એને વણી નાખવાનું છે. તો આપણે આ લોટમાં મૂકી દઈએ. જો હવે આને વણી નાખશું. તો એ રીતે વણી દેવાની છે. હવે આવું મરચું મીઠું નાખવાનું. નાખી દો, એડ કરી નાખો. આવી રહ્યું નાખવાનું. મસ્ત થઈ ગયા નહીં મમ્મી? હા એટલે આ છે ને હવે જો આપણે મૂકી દઈએ તવી પર. આવી ગયો. હવે એ છે કાઢવાનું છે. આપણે મીડિયમ મરચું તીખું કંઈ મોડું ગયું. હમ? તીખું કંઈ મોડું ગયું. આ તીખું છે. આ કાશ્મીરી લાલ છે કલર માટે. આ તીખું છે. એટલે ચમચી નાખી. હા કેટલું નાખ્યું? 2 લીલા મરચાં નાખ્યા ને પાછા. કેટલા નાખ્યા? 3 ચમચી. ગરમ મસાલો છે આ ઘરનો બનાવેલો. સ્પેશિયલ. સ્પેશિયલ મસાલો. બસ આનું કામ બધું જોવાનું છે. મીઠું નાખવાનું શું આપીશ. તેલ મૂકી દઈએ. હવે અંદર આપણા તે જે પરાઠા શેકીને એ રીતે શેકી નાખવાનું છે. જો. મસ્ત. જો દેખાય છે સ્લાઇસો બધી ધીમે ધીમે બધી ખુલી જવી જોઈએ. એ કઈ રીતે ફૂલશે જો હું તમને બતાવું છું. અને યમ્મી એવું લાગે છે. મસ્ત થઈ ગયો મમ્મી. જો બરાબર થઈ ગયું ને. જો હવે આને શું કરવાનું ખબર છે? અહીંયા ફોકસ કરી. આ જે છે ને આમાં કરી દેવાનું. એ કેટલો સોફ્ટ લાગે જો. હવે ઘોટાળા નાખી. એકદમ જો કેટલો સોફ્ટ છે ના પરાઠો. ખુલી ગયો જો આજુબાજુ. જા ખુલી ગઈ. આ સરસ લાગશે. એકદમ સોફ્ટ છે. જો આ બધું ખુલી જવું જોઈએ. સરસ છે. ચલો ગાઈસ નાખી દઈશું અંદર. આ બધા એડ કરી નાખીએ છીએ. હજુ સાથે સાથે પનીર બી થોડું એડ કરી દઈશું. સાથે કરી નાખો મને. તળવા નથી. ના હાય જો ગાઈસ. guys, આપણે આ નાખી દીધા છે. આ પનીર એડ કરી નાખ્યું છે. જો પનીર એડ કરું છું. અને પનીર એડ થઈ જાય ને પછી આ રહ્યું બટર. બટર ક્યાં છે? બટર લાવો. બટર એડ કરો. જો 1 સ્પૂન આપું તમને. જો ગાઈસ આ બટર છે. બટર પણ અંદર એડ કરશું આપણે. Delicious. એટલે આપણી ફેવરેટ મલાઈ હતી. થોડી મલાઈ અડધી ચમચી એડ કરશો તો ક્રીમી લાગશે ખાવામાં. મારો જો બસ ચમચી બસ આ રહી ફ્રેશ ક્રીમ. હોમમેડ ફ્રેશ ક્રીમ. અડધી ચમચી. હા બસ 1 ચમચ એડ કરી દો. આ હોમમેડ છે અમારી ફ્રેશ ક્રીમ. તમને આની બી રેસીપી મળી જશે ક્યારે? કાલે. મમ્મી બનાવશે ત્યારે કે જો ગાઈઝ પનીરનો આમ લુક તો જો એનો. જો જો ગાઈઝ અને એમાં ખરેખર જ્યારે કઢાઈમાં પનીર બને ને બહુ ટેસ્ટી લાગે. હવે એનો ટેસ્ટ જ અલગ હોય. અરે બધા માટીના કઢાઈનો વાસણો. ટેસ્ટ આવે ને જ્યાં જ્યાં માટીના વાસણો મળે છે ત્યાં આ રીતના બધી વાસણો મળતા જ હોય છે તો તમે લાવી શકો છો. મામાને ઘેર જવાનું નથી. અરે જવાનું છે પહેલાં હું રેડી થઈ જજો. આજે હું મેકઅપ કરવાની છું. જો ભાઈ નેચરલ ક્રીમ છે ગાઈઝ. હા અને તારા જોડે આટલી બધી મેકઅપ કિટ છે. આ તો કશું નથી. હજી તો અંદર કબાટમાં પડી છે. આ તો આજનું મેકઅપ છે. હું જેમ ગાઈઝ તમે હા પહેલું તો તમને બધા ગાઈઝ હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના હેપી ન્યુ યર ગાઈઝ. આજે મારી મમ્મીના ઘરે જઈએ છીએ અમે. એના માટે હું રેડી થઉં છું. જો ગાઈઝ તમે જોઈ શકો છો આજે હું મેકઅપ કરવાની છું. બધા મેકઅપની પ્રોડક્ટ હું તમને બતાવું છું. આ છે સિરમ. ફેસ સિરમ છે આ ગાઈઝ. પછી આ છે પ્રાઇમર. આ કંપનીનું પ્રાઇમર હું યુઝ કરું છું. પ્રોફેશનલ પ્રાઇમર 3 in 1. પછી કોમ્પેક્ટ છે ગાઈઝ. પછી આ મારી કીટ છે મેક કંપનીની.
માં મમ્મી હવે તૈયાર થઈ ગઈ છે. બસ હવે ખાલી બહાર સ્ટેટમેન્ટ કરવા બાકી છે, બાકી બધું તૈયાર થઈ ગયું છે. હવે હું મારા વાનને સ્ટેટ કરીશ. તેરા તાર પિન્સુભાઈ પગે લાગુ પડે, પિન્સુભાઈ તારાથી મોટા છે. ચાલ 100 રૂપિયા આપે તો જ 100 રૂપિયા, પિન્સુ તારા 500 રૂપિયા આપશે. આવો તો જ આજે બોલું. હા 500 કે 100 રૂપિયા જય શ્રી કૃષ્ણ વર્ષના. જય શ્રી કૃષ્ણ દેવરાજ. 500 રૂપિયા લાવ. ના ના 10 રૂપિયા બોલે મને. અરે ના, તો પડી ગયા જો કળકત્તી છે જો. આ કળકત્તી નીચે દેવા 500 ની કળકત્તી આ 500 ના મળે રે વાગે. તે બસ ખુશ, હેપી હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જો ગાઈસ આ મારા કાકી છે, આ બીજા નંબરના કાકી, આ મારા મમ્મી, આ મારો ભાઈ, આ દેવરાજ. જો આ મારા કાકા. હાય ગાઈસ. બીજા નંબરના કાકા. યુટ્યુબ ચેનલ બનાવીએ ને એટલે જો અહીંયા મારા મમ્મીના ઘરે આવી ગયા છે અમે લોકો. બધા સૌ ના વાતો કરે છે.